નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વડોદરાની। તો વડોદરા શહેરના પ્રવાસે રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ આજવા ખાતે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહાનુભાવની ઉપસ્થિતિમાં ખાસ પ્રદર્શનીનું રિબન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેશના લોકશાહી મૂલ્યો, બંધારણની મહત્તા અને ઇમરજન્સી સમયગાળા સંદર્ભોને યાદ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શનીમાં તે સમયના ઐતિહાસિક દસ્તાવેજો, તસવીરો અને માહિતીસભર રજૂઆતો દ્વારા ઇમરજન્સી કાર્ડના પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા હતા। અને તમે એવું જોઈએ છે કે પરિવાર આજે ચાલતો આવે છે। દરેક તબક્કે આ પરિવારે બંધારણને સતત પડકાર્યો છે। બંધારણમાં નુકસાન કર્યું, સાથે સાથે દેશને નુકસાન કર્યું, દેશની લોકશાહીનું નુકસાન કર્યું, આ દેશની જનતાને નુકસાન કર્યું, આપણે આખી સિસ્ટમને નુકસાન કર્યું। તો શું આનો જવાબ એ ક્યારેય આ દેશની જનતા નહીં માંગે? अन्य राज्यों में તમે જાઓ ત્યારે તમને ખ્યાલ આવે પરિસ્થિતિનો। તમે ખૂબ સારા વાતાવરણમાં ગુજરાતમાં જીવી રહ્યા છો। અહીંયાથી કેટલાય કાર્યકર્તાઓ છે જે અન્ય રાજ્યોમાં જ્યારે ચૂંટણી માટે જાય ત્યારે ત્યાંના કાર્યકર્તાની એક પરિસ્થિતિ, વેદના જોઈ છે મને। તમે આ ગળામાં જે ખેસ પહેર્યો છે, ખેસ પહેરીને ફરી ના શકો, એ પરિસ્થિતિ મિત્રો એ દેશના ઘણા રાજ્યોની છે। એ માત્ર પાપ હોય તો કોંગ્રેસનું પાપ છે। અને બંધારણને સુધારવા માટે જાણે અમૃત અતૃપ્ત ભૂખ એમણે વિકસાવી હોય, વારંવાર રાજકીય એજન્ડાને સેટ કરવા સિવાય કોઈ જ કામ નહીં, માત્ર રાજકીય એજન્ડા સેટ કરવાના અને પોતાના અનુરૂપ બંધારણ બનાવવાનું કામ। લગભગ 6 દાયકામાં અત્યાર સુધી 75 વખત આ કોંગ્રેસ મિત્રો સુધારા કરવામાં આવ્યા છે। આ સંસદ ગુજરાત વિધાનસભા આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ એવો એક કાળો અધ્યાય હતો, આપણો એક એવો કલંકિત ઇતિહાસ જેને વારંવાર યાદ કરવાની જરૂર છે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ આપણા બંધારણની હત્યા કરવાનો પ્રયત્ન ના કરે। 1975 ની 25 જૂનની રાત્રે જે પ્રકારનો આ કાયદો અને જે પ્રકારનું આ એક પ્રકારનું સંવિધાનની હત્યા કરવામાં આવી હતી કોંગ્રેસની સરકાર દ્વારા, એ વખતે માન્ય પ્રધાનમંત્રી જે ઇન્દિરા ગાંધીજી હતા એમના દ્વારા, અને ખાલી બંધારણની હત્યા એટલું જ નહીં પણ અમાનુષી અત્યાચાર, કેટલાય પત્રકાર મિત્રો, લગભગ 7,000 થી વધુ મીડિયા કર્મીઓ ભારત વર્ષમાં જેલની અંદર નાખવામાં આવ્યા હતા। બંધારણના જે સ્તંભ કહેવાય છે એવું મીડિયાને ખતમ કરવાનો પ્રયત્ન થયો। એ જ પ્રમાણે 1 લાખથી વધુ લોકોને જેમને પણ અવાજ સામે ઉઠાવ્યો સરકારની, એ સૌને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવે। એટલું જ નહીં, ખૂબ પ્રકારના અત્યાચારો, જેવી રીતે આપણે કહીએ અંગ્રેજોના સમયમાં અત્યાચારો થતા હતા, મુગલોના સમયમાં થતા હતા, એ જ પ્રમાણે ઇન્દિરા ગાંધીની સરકારે અત્યાચારો કર્યા હતા। આને યાદ રાખવો ખૂબ જરૂરી છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટી નવી પેઢીની સામે આ સંવિધાનની જે હત્યા થઈ હતી એ દિવસથી લઈને 2.5 વર્ષ સુધી જે પ્રકારે કાળો અત્યાચાર થયો તો લોકો પર, એને યાદ કરવા માટે, આવનારી પેઢીને આ ઇતિહાસ ખબર પડે એટલા માટે દર વર્ષે 25 જૂનના રોજ આ કાર્યક્રમ આયોજિત થતો હોય છે। આ કાર્યક્રમમાં આજે અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ઉપસ્થિત હતા। એ જ પ્રમાણે અમારા હિતેન્દ્રસિંહ ચૌહાણ જે પ્રદેશના મહામંત્રી શ્રી છે, પ્રભારી છે, એ પણ ઉપસ્થિત હતા। અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા। આ કાર્યક્રમમાં મીસાવાસીઓનું, એટલે કે જેમને જેલવાસ ભોગવ્યો છે એવા 8 જિલ્લામાંથી જે કાર્યકર્તાઓ આવ્યા હતા, સૌનું સન્માન પણ કરવામાં આવ્યું, કારણ કે એમને પોતે આ કાયદાનું સામે વિરોધ ઉઠાવ્યો હતો અને જેલમાં ગયા હતા। સૌનું સન્માન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને
દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી કરતી રહેતી છે. તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર માટી ખનન સામે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા તાલુકાના ઉટિયા મેટાદ વિસ્તારમાં દરોડો પાડી સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર સાદી માટીનું ખનન કરતા ઝડપાયા છે. ગાંધીનગર ખાણ ખનીજ વિભાગની ટીમે કાર્યવાહી દરમિયાન 3 ડમ્પર અને 1 ઓકલેન્ડ મશીન સહિત અંદાજે 1 કરોડ 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા તમામ વાહનો અને મશીનરીને વરણામાં પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર માટીનું ખનન થતું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે વરણામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં કેટલાક પ્રભાવશાળી લોકોની સંડોવણી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે પોલીસ અથવા તો ખાણ ખનીજ વિભાગે અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકતો સામે આવશે. તો વાત કરીએ હવે આપણે સમાચારોમાં અનાવલની. તો નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન મેળવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા અનાવલ ખાતે આવેલા શુક્લેશ્વર ધામમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રશિક્ષણ કાર્યક્રમોનું મુખ્ય ઉદ્દેશ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવતાવાદના વિચારો, ભાજપની કાર્ય પદ્ધતિ, સંગઠનના સિદ્ધાંતો અને કાર્યકર્તાઓની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન આગામી સંગઠનાત્મક પ્રવૃત્તિઓ, જનસંપર્ક અભિયાન તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ભાજપ દ્વારા આયોજિત આ સમગ્ર પ્રશિક્ષણ કાર્યક્રમમાં સંગઠનને વધુ સશક્ત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. રમેશ શાહ, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ. આજે નવસારી જિલ્લાનો પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનની શરૂઆત થઈ છે. આજે અનાવિલ ખાતે નવસારી જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના 9 મંડળ છે, 9 મંડળમાંથી આ 3 મંડળનું આજે પ્રશિક્ષણ અભ્યાસો ચાલુ થઈ ગયા છે. આ ઉદ્ઘાટન સત્રમાં અમારા નવસારી જિલ્લાના અને ગંડોવી તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી એવા શ્રી નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને નવસારી મહાનગરના મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા અને બાકી જે પ્રશિક્ષણ મહાઅભિયાન છે એના જે તમામ વર્ગ લેવનાર છે એવા તમામ વક્તાઓશ્રીના હાજરીમાં આજે આ મહાઅભિયાનનું કાર્યશાળાનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે જે આ પ્રશિક્ષણ છે એના 9 મંડળમાં લગભગ 1400 જેટલા અભ્યાસીઓ થયો છે. એને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, એનો સમર્પણ ભાવ અને નિષ્ઠા એના પાઠ ભણાવવા માટે પાર્ટીના 7 જેટલા વક્તાઓ છે. 7 અલગ અલગ વિષય છે. આ કાર્યશાળામાં આજે આખો દિવસ દરમિયાન 7 વિષયો પર એની કાર્યશાળા ચાલશે અને બાકી રહેલા આવતીકાલે સવારના એ પોતાના શારીરિક યોગ અને બીજા અભ્યાસ શિબિર એ આવતીકાલે 24 કલાકનો આ પ્રશિક્ષણ અભિયાન છે. ત્યારે આજે નવસારી જિલ્લાનો જે 26 તારીખથી 30 તારીખ સુધી આ પ્રશિક્ષણ મહાઅભિયાન ચાલવાનું છે. ત્યારે બધા જ આજે જે પ્રશિક્ષણ લઈ રહ્યા છે એવા સર્વે અભ્યાર્થીઓને અમને શુભેચ્છા આપી છે. પોતાનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કરે અને પાર્ટીની જે વિચારધારા છે એની નિષ્ઠા છે અને પાર્ટી જે કંઈ અપેક્ષાઓ રાખે છે એ પાર્ટી એક સત્તા હાંસલ કરવાનું સાધન નથી, પણ સત્તા થકી લોકોની ખૂબ સારી રીતે સેવા થઈ શકે એ આપણું માધ્યમ છે. એને ધ્યાન રાખીને અત્યારે આજે પાર્ટીનું આ મહાઅભિયાન પ્રશિક્ષણ વિભાગ.
તો એ સમાચારમાં આગળ વાત કરીએ આપણે વલસાડની. તો નાના પોરડા તાલુકાના મોટા પોરડા ગામના જરા ફળિયામાં આવેલી બ્લેક ટ્રેપ કોરીની કામગીરી સામે સ્થાનિક ગ્રામજનોનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ અધિક જિલ્લા કલેક્ટરને લિખિત રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કાકડ કોપર ગામના ડુંગરી ફળિયા બોર્ડર નજીક તેમજ મોટા પોરડા વિસ્તારમાં આવેલી કોરીઓમાં થતા જે ભારે બ્લાસ્ટના કારણે કાકડ કોપર ગામના આશરે 150 અને મોટા પોરડા ગામના આશરે 50 જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું હોવાનું રજૂ કરવામાં આવ્યું છે. રજૂઆતમાં 2 કોરીના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય કોરીઓની કામગીરીની પણ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. પ્લાસ્ટિકની બધી કોરીઓ ચાલે છે અને ક્રશર મશીનો પણ ચાલે છે અને એ રહેણાંક વિસ્તારની અંદર છે. તો વારંવાર જ્યાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે એ લોકોની વચમાં જઈને ઘરો પર પડે છે અને એનાથી અનેક ડસ્ટ થાય છે. ડસ્ટના લીધે અનેકને લોકોને અંદર ટીબી અને ફેફસાના ભયંકર રોગો થયા છે અને કેટલાકના મૃત્યુ પણ થયા છે. આજે એ હદથી વધારે થઈ ગયું છે અને રહેણાંક વિસ્તારની અંદર અત્યારે જ શુક્રવારની અંદર લોકોના ઘર પર અનેક પથ્થરો પડ્યા છે. એટલે આદિવાસી સમાજે ક્યાં સુધી આ સમસ્યાઓ સાથે જીવવાનું, એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે માનનીય કલેક્ટર શ્રી સાહેબ જે છે એ મોટા પુંડાના હદ વિસ્તારની અંદર કાકડ કોપરની હદમાં છે. જોકે મોટા પુંડા લાગે છે. એ લગભગ કરીને 4 રાજ કન્સ્ટ્રક્શન છે, દર્શના મેડમ છે, કેતનભાઈ છે, એવા બીજા 3-4 જેવા કોરીઓ ચાલે છે કે જેનાથી આ નુકસાન થઈ રહ્યું છે. કોરી સંચાલન તો એ સમાચારમાં વાત કરીએ આપણે સેલવાસની. તો દાદરા નગર હવેલીના મુસ્લિમ સમાજ દ્વારા ત્યાં ખાસ કરીને એક સેલવાસમાં 2 જગ્યા પરથી મોહરમ નિમિત્તે હુસૈની તાજિયા સમિતિ દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું. બાવીસા ફળિયા ગાંચી જમાતખાનાથી તાજિયાની શરૂઆત કરવામાં આવી હતી અને બીજા સુન્ની જમાત મસ્જિદ બાવીસા ફળિયાથી તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ દિવસને પ્રોફેટ મોહમ્મદના વારિસ ઇમામ હુસૈન અલી અને તેના બાળકોના શહીદી દિવસ તરીકે યાદ કરીને શિયા અને સુન્ની મુસલમાનો દ્વારા માતમ મનાવવામાં આવે છે. ઇરાકમાં આવેલા કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન અલી અને તેમના માસૂમ બાળકોએ શહીદી વહોરી લીધી હતી અને આથી ઇમામ હુસૈન અલીની યાદમાં તેમની કબરના તાજિયા બનાવવામાં આવે છે અને માતમ મનાવતા શહેરમાં જુલુસ કાઢવામાં આવે છે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। हर साल मुहर्रम शरीफ के महीने में हज़रत इमाम हुसैन रज़ी अल्लाह ताला अन्हु की याद में 1 मुहर्रम से लेकर 10 मुहर्रम तक उनकी याद मनाई जाती है और इमाम हुसैन रज़ी अल्लाह ताला अन्हु की याद मनाने के लिए ताज़िया के शक्ल में उनका रोज़ा शरीफ बनाते हैं और उनकी याद मनाते हैं। प्रोफेट मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम दीन के खातिर उनके नवासा इमाम हुसैन जो करबला के मैदान में मानवता के लिए, इंसानियत के लिए जालिम के जुल्म से न झुका और उनके न झुककर अपनी गर्दन कटाने को पसंद किया, के जालिम के जुल्म को न सहा और अपनी गर्दन कटाने को पसंद किया और अपने नाना के दीन को बचाया। इस इमाम हुसैन की याद को मनाने के लिए मुहर्रम शरीफ के महीने में ये ताजिया शरीफ बनाया जाता है और इस ताजिया के सूरत में इमाम हुसैन की याद मनाई जाती है। उनकी मोहब्बत को ताज़ा किया जाता है, उनके प्यार को और उनकी याद को ताज़ा किया जाता है। हर कोई अपने अपने शक्ल में और अपने अपने सूरत में और अपने अपने अंदाज में इमाम हुसैन की याद मनाते हैं। लिहाजा हर साल सिलवासा की सरजमीन पर मुहर्रम के महीने में ताज़ा शरीफ को बनाया जाता है और यहाँ 22 फलिया गौसिया मस्जिद के सामने हमीद बिल्डिंग के यहाँ से ताज़िया शरीफ निकलता है और किलोनी नाका होता हुआ ना नमो हॉस्पिटल होते हुए ठोकर खड़ा और ठोकर खड़ा से होते हुए नरौली 4 रास्ता होते हुए जामे मस्जिद पर जाकर ये जुलूस पूरा होता है। लिहाजा मैं तमाम लोगों से अपील करूंगा, गुजारिश करूंगा कि इमाम हुसैन की मोहब्बत में आप शामिल हो और इस जुलूस में शामिल हो और इस याद हुसैन को ताज़ा करें और हुसैन की मोहब्बत अपने दिल में बेदार करें और दुनिया वालों को, लोगों को, इंसानियत को ये दर्स दें, ये सबक दें कि इमाम हुसैन ने मानवता के लिए जालिम को जुल्म को न सहने कर अपने आप को लुटा दिया, अपने घर वालों को लुटा दिया। लिहाजा हम सबको चाहिए। तो
તો હવે સમાચારમાં વાત કરીએ આપણે દેવભૂમિ દ્વારકાની. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં સોનીની દુકાને થયેલા વિશ્વાસઘાતના ગુનાનો પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી દીધો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી દેવભૂમિ દ્વારકાની ટીમે કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી સોનાની ચેઇન, રોકડ રૂપિયા સહિત કુલ 2.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ આરોપીએ સોનીને વાતોમાં ભેળવી અંદાજે 4,31,000 રૂપિયાની કિંમતની 2 સોનાની ચેઇન લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી એલસીબીની ટીમે ઝડપી તપાસ હાથ ધરી અને ગણતરીની કલાકોમાં જ આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી. ઝડપાયેલા આરોપીની ઓળખ કાનાભાઈ ઉર્ફે કાનો દેવાનંદભાઈ ચાવડા, જે મોટા અસોટા તાલુકા કલ્યાણપુરનો રહેવાસી છે અને આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એલસીબી દેવભૂમિ દ્વારકાએ સફળ તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારમાં વાત કરીએ હવે આપણે સુરતની. તો સુરત ગ્રામ્ય પોલીસે મહુવા તાલુકામાં વિદેશી દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરી છે. કુમકોટર ગામની સીમમાં એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આવો એક સુરત ગ્રામ્ય એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહુવા તાલુકાના કુમકોતર ગામની સીમમાં દરગાહ રોડ નજીક જંગલ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં તપાસ દરમિયાન આ સમગ્ર ઝાડી અને ઝાંકડામાં છુપાવી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અલગ અલગ બ્રાન્ડની કુલ 1,644 બોટલ અને ટીન બિયર, જેની કિંમત ₹2,82,768 તેમજ 50,000ની 1 મોપેડ કબજે કરી હતી. આમ કુલ 3,32,768નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો કુમકોતર ગામના ભાવેશભાઈ અશોકભાઈ પટેલ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ગ્રામ્ય એલસીબીની આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસ વધુ કડક બની હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. તો હવે સમાચારમાં વાત કરીએ આપણે વડોદરાની. તો મહોરમની 10મી ચાંદ એટલે કે આશુરાના દિવસે દેશભરમાં તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે. હજરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે મહોરમની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે સ્થાનિક સમુદાયના અગ્રણીઓએ મહોરમનું મહત્વ અને હિન્દુ મુસ્લિમ એકતા પર વિશેષ ભાર મૂક્યો હતો. મહોરમ મહિનાના 10મા ચાંદના દિવસે પરંપરાગત રીતે તાજિયાનું વિસર્જન એટલે કે તાજિયા ઠંડા કરવામાં આવે છે. ઇસ્લામના ઇતિહાસમાં આ દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ છે. સત્ય અને ન્યાયના માર્ગે ચાલતા હજરત ઇમામ હુસૈન સાહેબ જે રીતે શહીદ થયા હતા, તેમની તે કુરબાનીને આજે પણ સમગ્ર માનવ જાત આદરપૂર્વક યાદ કરે છે. સ્થાનિક સ્તરે ચોથા ચાંદની સવારે જ તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી અને આજે 10મા ચાંદના પવિત્ર દિવસે તમામ ધાર્મિક વિધિઓ સાથે તાજિયાને વિસર્જિત કરવામાં આવ્યા છે. તો હવે વાત કરીએ આપણે સમાચારોમાં અમરેલીની. તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં સિંહણના હુમલામાં માસૂમ બાળકના મોત બાદ જે રાજ્યના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગામની મુલાકાત લીધી હતી. પરિવારને સાંત્વના પાઠવ્યા બાદ તેમણે સ્થાનિકોની રજૂઆતો સાંભળી અને સિંહોના બદલાયેલા વર્તનને ધ્યાનમાં રાખીને નવી એસઓપી તૈયાર કરવાની ખાતરી આપી હતી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં 2 દિવસ પહેલા સિંહણના હુમલામાં 5 વર્ષના જીયાનના કરુણ મોત બાદ હવે રાજ્યના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ગામે પહોંચ્યા હતા. તેમણે મૃતક બાળકના પરિવારને સાંત્વના પાઠવી દુઃખમાં સહભાગી બન્યા હતા. વનમંત્રી સાથે ધારાસભ્ય જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય અમરીશ ઢેર, ગુજરાત ફોરેસ્ટના પીસીસીએફ જયપાલસિંહ અને જૂનાગઢ સીસીએફ રામરમન નાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર તરફથી શું આયોજન છે? અમરેલી જિલ્લાના આ ખાંભા તાલુકાના ચતુરી ગામમાં એક સિંહના હુમલાથી બાળકનું મૃત્યુ થયું. એ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે અને મને ટેલિફોન દ્વારા
જણાવવામાં આવ્યું હતું કે જલ્દીમાં જલ્દી આ ગામની મુલાકાત લઈ અને સ્થળ ઉપરથી જે હકીકત છે એનો અહેવાલ મેળવ્યો. એ સંદર્ભે હું અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અને બીજા આગેવાનો સાથે અને અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બધા જ અધિકારીઓ સાથે જે પીડિત પરિવાર છે એની મુલાકાત લીધી અને એને આશ્વાસન આપ્યું. એ ઉપરાંત ગ્રામજનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ વિગતવાર માહિતી મેળવી ગામના સરપંચશ્રી સહિત આજુબાજુના જે વિસ્તારના લોકો હતા એણે પણ આ બાબતે રજૂઆતો કરી છે અને આ જે અસ્વાભાવિક ઘટના બની છે એ સંદર્ભે અમે અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરીને એમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે આયોજનો કરીને આ મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ન થાય એ માટે પૂરા પ્રયાસ કરીશું અને એના માટે એક એસઓપી પણ બનાવીશું. અને આ એક અસ્વાભાવિક ઘટના એટલા માટે છે કે સામાન્ય રીતે જે સિંહ છે એ માનવ ઉપર હુમલો કરતો હોતો નથી. એટલાના સ્વભાવમાં પણ પરિવર્તનના કારણો જાણીશું અને આગામી દિવસોમાં એ માટે જરૂરી પગલાં લઈશું. થેન્ક યુ. મારા ચતુરી ગામે મારા જીયાના હારે જે સિંહ હુમલામાં જે ઘટના ઘટી એ બહુ દુઃખદ છે. આ તકે અમે તાત્કાલિક ધોરણે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનો કોન્ટેક્ટ કરેલો. એમણે કીધેલું હું રૂબરૂ આવું છું. આજના દિવસે અર્જુનભાઈ મોઢવાડિયા આપણા મનમંત્રી શ્રી અહીંયા વધાર્યા. અમારા ઘણા બધા મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી. પહેલાં તો અહીંયા આવી આ પરિવારને આશ્વાસન આપ્યું. સાથે સાથે અમારા મુદ્દા હતા કે જંગલ છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ કર્યો છે એ પોલિસી બેસાડવામાં આવે અને કાયમી માટે રેવન્યુમાંથી સિંહ દીપડાને લઈ અને જંગલ વિસ્તારમાં લેવામાં આવે. પોલિસી બેસાડવામાં કે જંગલની જે બોર્ડર હોય દિવાલ કરવામાં આવે, જાળી કરવામાં આવે, જે કંઈ પોલિસી બેસાડવામાં આવે, ટૂંકમાં જંગલમાંથી સિંહ રેવન્યુમાં ન આવવામાં. એક મુદ્દો અમારો એ હતો. બીજો મુદ્દો માલધારીઓને જંગલમાં જવા દેવામાં આવતા નથી. એ તાત્કાલિક ધોરણે 15 કિલોમીટર સુધી એની છૂટછાટ આપવામાં આવે એ મુદ્દો પણ અમારો હતો. માલધારીઓ પોતાના પશુપાલન લઈ જંગલમાં જાય અથવા પોતાની વાડી તરફ જાય તો હારે લાકડી કે અથવા અમુક હથિયારો હોય તો એની છૂટછાટ આપવામાં આવતી નથી. આવા અનેક મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી છે. તાત્કાલિક ધોરણે અમારા આ બધા મુદ્દાઓનું સોલ્યુશન આવે એવી એણે અમને આશ્વાસન આપ્યું છે, સાંત્વના આપી છે. તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે પાટણની. તો વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નવા શાસન મંડળના પ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. પાલિકાના ખાતાઓની વરણી કરાઈ. બોર્ડ બેઠકમાં વિપક્ષે અનેક પ્રશ્નો રજૂ કરી વિરોધ નોંધાવતા બેઠક પૂર્ણ કરી દેવાઈ. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નવા શાસન મંડળના પ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં બેઠક દરમિયાન વિવિધ ખાતાઓના ચેરમેનોની વરણી તેમજ ખાતાઓની સોંપણી પણ કરવામાં આવી હતી. જનરલ બોર્ડમાં કુલ 11 જેટલા એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા અને જેના પર સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ટીપી, બાંધકામ શાખા, સેનિટેશન સહિતના મહત્વના વિભાગોની જવાબદારી વિવિધ ચેરમેનોને સોંપવામાં આવી હતી અને નવા હોદ્દેદારોની જવાબદારીઓ સોંપાતા આગામી સમયમાં શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. જનરલ બોર્ડની બેઠક દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને ચર્ચા અને વાદ વિવાદ પણ જોવા મળ્યો હતો. કોંગ્રેસના નગરસેવકો દ્વારા શહેરના વિવિધ પ્રશ્નો તેમજ પાલિકાની કામગીરી અંગે મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જય સોમનાથ. આજે સોમનાથ નગરપાલિકાની મારી પ્રથમ બોર્ડની આજે મીટિંગ હતી. જનરલ બોર્ડમાં આજે જે પ્રમાણે પ્રથમ તો અમારે એક વિવિધ સમિતિઓની રચના એટલે કમિટીઓની રચના થઈ. ટોટલ લગભગ 23 જેટલી કમિટી અમે બનાવેલી છે. એમાં બધા જ સભ્યોનો એમાં સમાવેશ થઈ જતો હોય છે. મુખ્ય જે આપણી સમિતિ છે એમાં પૌડીનું જોઈએ તો એ પરેશભાઈ કોટિયા અને ટાઉન પ્લાનિંગમાં કોમલબેન અમારા સભ્ય અને એવી જ રીતે સેનિટેશનમાં પરેશભાઈ બારિયા છે અને બીજી આ રીતે ટોટલ 22 જેટલી આપણે સમિતિઓની રચના કરેલી છે. અને અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ કરવાના અમારા જે મુદ્દા હતા એમાં એક તો પેલું આપણે કમિટીઓની રચના કરી અને બીજી આપણે ડેવલપમેન્ટ માટેની અમુક ચર્ચા હતી. એમાં સ્વચ્છ શહેર સુંદર શહેર અંતર્ગત એક ડીપીઆર બનાવવાની વાત થઈ. એમાં પણ બધા જ સભ્યોએ સર્વાનુમતે સહમતિ આપેલ છે. જીઆઈડીસી ના સફાઈના ખાસ કરીને ભૂગર્ભ અહીંયા જે ગટર આવેલી છે
એની સફાઈ આપણે દર વર્ષે જે કરાવતા હોય છે તેમની પણ સર્વાનુમતે સહમતિથી આપણે કાર્ય આગળ વધારેલ છે અને ટૂંક સમયમાં જ્યાં શરૂઆત કરી દઈશું સફાઈ માટે. અને તો હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.